અમરેલીના શાસ્ત્રીનગર વિસ્તારમાં ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થતાં એકનું મોત નીપજ્યું છે. રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયાની માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સૌરાષ્ટ્રના અમરેલીમાં આજે મંગળવારે મોટી દુર્ઘટના ઘટી હતી. અમરોલીના ગિરિયા રોડ ઉપર વિમાન ક્રેશ થતાં એકનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ખાનગી કંપનીના પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હતું, જેમાં પાયલોટનું મોત થયાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. અમરેલીમાં વિઝન કંપનીનું એરક્રાફ્ટ તૂટી પડતા અનિકેત મહાજન નામના તાલીમી પાયલોટનું સ્થળ ઉપર જ સળગી જતા કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અમરેલીના એરપોર્ટની દિવાલ પાસે જ શાસ્ત્રીનગરમાં બન્યું હતું. વિમાન સળગતી હાલતમાં તૂટી પડતા ઝાડ નીચે બે વાછરડી પણ સળગી અને ભસ્મ થઈ ગઈ હતી. આ બનાવની જાણ થતાં અમરેલીના કલેક્ટર સહિતના અધિકારીઓ અને પોલીસ તંત્ર સ્થળ ઉપર દોડી આવ્યું હતું.